પાડીથી બીનો નીરવ. બસ જો મારી મેં પાડીને પીવરાવવાનું ચાલુ કરતી છું. એક ભાઈની કોમેન્ટ હતી કે મીશોમાંથી ઓલું મગાવેલો આવે પાડીને પીવરાવવાનું એ રીતનું આવે સકડા જેવું. હા જો આ નો હાલે આમ અમારે બધાય પૂછતા હતા કે ભીં વેચવાનું કારણ મને ખોટો મારા બાપે બદનામ કર્યું. કાં કે લઈ કે દીપક ને થાંસવે હકતો કેટલાને કોમેન્ટ આવતી હતી કે કાંઈ વેચ નાખી ને એક બીજી માં હું તો કોમેન્ટોના જવાબ દઈ દઈને થાક્યો એ કે તમે કે પારુંને આ રીતના કામ કરવા રાખો અને પારું ઉપર રાખો ને એની સાટવા દેવાય નહીં તો એનો જવાબ તો તમે દો. એમાંથી બે ની રાખ્યું આપણે પારું માથે કરે શિયાર હોય તો શિયાર વ્યાય તો એના શિયારના પાછા 8 થાય ને તો એ હાસવમાં તો ખરી ને પારું માથે રાખી તે આઈને જ હાસવતા શેટી શિયારી ગમે ઘુમરા લેલી છે ફળના ઓઈલા ઉપર ને એવા કરે. એક જ ભાઈની કોમેન્ટ અજય કરણ કોક ભાઈ હતો એ કે ભાઈ અમે તમારા નજે કે કરીએ કે પાડીને એને લઈ લઈએ અને પછી દૂધ પીવરાવે દઈએ. ગેસ નો થાય આનાથી મારે સેટું રહેવું છું આકડી પાસે દેખે ને એની પાસે ત્રાહું મોડ. જરા એક છે અમારે ટોપલી બોલો કમાન્ડી. કાલે સવાર મેં હું વહેલો વયો જાઉં સાઈડ લેવા એકલો મારે પાછું માંગરોળ જવા છે. તમારે કામ ને આવું અને ગોલી હાટું જોવા માંડવો કઈ હિમાં જીવો ત્યું અહીં વાહડો મારી દીધો અને પછી અહીં દોરીયું મારી દીધી હવામાં કામ કરતા હતા. જો પહેલાં આંગળી દેવું પડે પછી સાઈડનું રાડું આપી દઈએ ને એટલે પીધા કરે ને ધીરે ધીરે થતા શીખે જાય. શીખી લ્યું બાતે લીરમાં આવ્યા નીરવની લઈને બેસવા. નીરવ આવ્યો પાડી પાસે. હા ઊભો થઈ જા જા વયો જા. સીપિયાન ટપતો આવી છે આગળ. આવતો રહે ને
જવો હોય તો ભાઈ ગયો હતો. ઊભો થા ઊભો. જોઈ આગળ સીપિયા ટપે જાય હો. એ કાકરી ખાઈ જાવી. ઊભો થઈ જા ઊભો. પાડેથી બીનો નીરવ પછી જા ને ઊભો. નહીં મારે નહીં મારવા દા નીરવ ને. આ થઈ ઊભી થઈ જા ઊભો. અંબો ટ્રેક્ટર રાખું તમારે કામ કરવા વાળું એ વાત એક બે કોણ થાય વેટફિંગ કરી. હા અમે તો નહીં કઈ કરતા ને કરતા રહીએ કે. હા આપણે તો કરતા ને કરતા જિંદગી બચતા રહીએ. એ જ વાત છે. એ પછી આ છે ને હોય તો ટેકો થઈ જાય. ત્યાં બધા મોકલ તો સગું ના ભણે લઈ ઘણા સર તું ભાઈ ગયા હાઈસ્કૂલ થાય સમજે કે. હા એ ભાઈ ગયા હાઈસ્કૂલ થઈ જાય તો કાલ વધારે આવે તો ક્યાં મોકલવા. ભાઈ અહીં હરખ હોય કે બાપા મારે ભણવું ને બાપાને હરખ ઉપડે તો મૂકે. એ તો તમે કહો એ તમારું ન હાલે સમજે કે. આ થાય કલર પૂરતી તો કલર કોઈ દી એના ચિત્રને બાણે ગોતો બસ તો બસ ઈ થાય. ઈ તો વાત છે. ઈ થાય પછી તમારે ભણાવી નહીં હોય પણ ટકાવારી આવી છે ને પછી ઓટોમેટિક થાય બધું એમાં. તો પછી કે બાપા મારે ભણવું પછી મૂકવાનું રે.